એટલે સંતોએ ભજનમાં કીધું, પૂરા गुरु मिली आया, मैं तब जानू पूरा गुरु मिली आया। तो पूरा गुरु की यही निशानी अपना आप लिखाया। संतो મળે ને તમને એમ નો કે રામને ભજો, કૃષ્ણને ભજો, રામાપીર ને ભજો, સેજાનંદ ને ભજો, બુદ્ધ મહાવીર ને, તીર્થંકર પીર પુરુષ કોલિયા પીર દેવ દેવી આ કોઈને ભજવાનું કહો કે તમે તમારું ભજન કરો। પણ આપણે આપણું ભજન કરવું હોય તો કેવી રીતે કરવું ખબર હોય તો થાય ને। હવે અહીંયા માકડા ગામનું નામ મેં પેલું વેલું સાંભળ્યું કે આ સુરતમાં અમારે તેમ કે દેહમાં મેકડા ઈ કાંઈ બચે એટલે જોયું જ નથી, જેને આપણે જાણ્યું નથી, કોઈ દિવસ ઈ ગલીમાં પગ નથી મૂક્યો અને આપણે એને યાદ કર્યા કરી તો ભજન થઈ જાય ના થઈ જાય। એક ખાલી પાકું એડ્રેસ ન હોય ને તોય આપણા ગામડા ગામનું સિટીનું ઘર મળતું નથી। તો મારે તમારે તો પરમાત્માના ઘરે જવું છે, કેવી રીતે મળશે? પાકું એડ્રેસ તો જોહે ને, સરનામું જોહે। સરનામા વગર કાંઈ નહીં થાય। પણ આ સરનામું આપે કોણ? આ જગતની અંદર મહાપુરુષો આપે, સદગુરુ આપે। કારણ કે જે રામદેવ પીરના ગુણગાન ગાય છે ઈ રામદેવ પીરને પણ બાવા બાળીનાથના શરણે જવું પડ્યું હતું। ત્યારે કીધું કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણ। તો અગમ ભેદ એવું છે શું? અગમ એટલે કે જ્યાં ગમ પડે નહીં એને અગમ કહેવાય। તો આપણને બધી ખબર પડે છે। અહીંયા બેઠા એને કોને કાંઈ નથી ખબર પડતી? સવારે ઉઠે તો નાવાની ખબર પડે, ખાવાની ખબર પડે, ધંધે જવાની ખબર પડે, વ્યવહારમાં કેવી રીતે રહેવું એની ખબર પડે, અને અડધી કલાક ને પોણી કલાક થાય પીડીયું પીવાની, માવા ખાવાની નથી ખબર પડતી? બધી જ ખબર પડે, પણ આપણને હું કોણ છું એની ખબર નથી। આ બીડી પીવા વાળા, માવા ખાવા વાળા, આ શ્વાસમાં રમવા વાળા, આંખમાં જોવા વાળા, નાકમાં સૂંઘવા વાળા, આ કાનમાં સાંભળવા વાળો, રોમ રોમ રમવા વાળો, આની અંદર કોણ છે એનો કોઈ વિચાર કર્યો? એટલે સંતો કહે છે, આરે પિંડ બ્રહ્માંડની માય બોલે તે કોણ છે? આરે દેહ દેવળની માય આ બોલે તે કોણ છે? કોણ બોલે આની અંદર? કોણ ઓકારા કરી રહ્યું છે? આપણે એનાથી અજાણ છીએ। એટલે ભીમ ભગત હાવ પણ કોઈ યુનિવર્સિટીમાં, કોઈ કોલેજમાં, કોઈ સ્કૂલમાં ભણવા ગયા નહીં, છતાંય લખી ગયા કે બોલે એ બીજો નહીં, ભીમો કે ભગવાન ચાર તહુના વાંધે આપણી આંખનો ભાળે આપણો કાન। આપણી આંખને આપણો કાન જોવો છે છતાંય દેખાતો નથી। વાંધો કેટલો છે? 4 આંગળનો જ છે, પણ 4 આંગળ નહીં, 4 તહુ। તહુ આપણે ગુજરાતી ભાષા, ગામઠી ભાષા, પણ લખવું હોય તો તહુ નો લખાય, ત્રસુ લખવું પડે। શું લખવું પડે? ત્રસુ। ત્રસુનો ઓળો અર્થ કરી એટલે શું થાય? સૂત્ર। મારા તમારા જીવનની અંદર 4 સૂત્રની ખામી છે। બીજી બધી જ ખબર છે। પહેલું સૂત્ર કે હું કોણ છું। આપણે આખા વિશ્વની ઓળખાણ હોય, નરેન્દ્ર મોદી સુધીને ઓળખી, પણ આપણે આપણને ઓળખી છીએ? આ મોટામાં મોટું અંધારું ન કહેવાય હે? પછી કે આતમ આતમ મૂર્ખ્યા રે કેતા, પરગામ જઈને ઘરને ગોતે, એને ઘર બતાવે કોણ? જોરે વિચારી જો આ જુગતી આતમ જુગતી વિના નથી મુક્તિ। તો આ જગતની અંદર સંતો જુગતી કરે ને તો જ જીવની મુક્તિ થાય। નકર અહીંથી માઇકમાં બધાને કહી દે જાઓ તમે ભગવાન છો, કોઈ માને? ના માને। કારણ કે કીધે કશું ના ઉપજે, વાતું એ વાળું ન થાય। જો પાણીનું ઘી બનતું હોય તો દુનિયા લોકો શું કામ થાય? આપણા ધાબામાંથી 10-15 લીટર જો કાકો ન ભર્યો હોય એમાં રોટલી ગોળી ગોળી ન ખાઈ બેનું હે? પાણીનું ઘી થતું હોય તો હવે કેવાથી કાંઈ ન થાય। એટલે કીધું કે એક શબ્દ દો કાન હે, એક નજર દો આંખ, ऐसे गुरु गोविंद दोनों एक है, जाग सके तो जाग। जो तली में तेल है, जो चमक में आग, तेरा साईं तुझ में है, जाग सके तो जाग। ઈ રામાપીરે કહ્યું પોતાની અંદર આ બોલવા વાળો કોણ છે, જોવા વાળો કોણ છે, આ નીરખ વાળો। એટલે સંતોને ગાવું પડે ને, તમે ગાતા જશો। દેખંદા કોઈ આદલમાં, એ નિરખંદા કોઈ આદલમાં, પરખંદા રે કોઈ આદલમાં, જણ 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 જાલરી વાગે। સાંભળી? આમ સાંભળી જાત્રી? આમાં નથી સંભળાતી, ગવાય છે।
ઈ જાળની સાંભળવા હાટુ મારે તમારે મંદિરે જવું પડે, હોમ હવન કરવા પડે, તીર્થ જાત્રાએ જવું પડે, આ બધું કરવું પડે. કોઈ ઊભા હોમમાં, રાડા હોમમાં, કોઈ ધર્મરાજા, કોઈ સૂર્યનારાયણ, કોઈ વડ સાવિત્રી, એવ્રત જીવ્રત, મોળા કથા બધું કરવું પડે. પણ સંતોએ કીધું, હારે તમે શું ગોતો જઈ વન મારે હરી વસે, હરી ના જન્મા. ક્યાં વસે? ભગવાન આપણી ભીતર છે. સંતો કહે છે ને કે તારા ઘટમાં પિયુજી બિરાજે, અરે જો અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. તો સંતો કહે છે પડ્યું છે અહીંયા ગોતે નહીં, અને ગોતે છેટે છેટે જેની સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે. પણ આપણી સુરતા કોને કહેવાય એ નથી ખબર. હજી તો આ જગતનો જીવ ગુરુ શરણે ન ગયો હોય ત્યાં સુધી વૃત્તિમાં ભટકે છે. ઘડીક આયા ને ઘડીક આયા ફાફા મારીને આપણે દરિયાને કાંઠે જઈ દરિયાની લહેર લેવા, પણ કોઈએ કીધું દરિયો દેખાય છે, કાં તો ફીણ દેખાય, કાં લહેર આવે, કાં તરંગ આવે, કાં બુદબુદા થાય, દરિયો તો દેખાતો જ નથી. એવી રીતે આ દિવાલની અંદર આપણે એમ કે આરસ મઢ્યા છે, આમાં ફિટિંગ કર્યું છે, આમાં કલર કરાયો છે, પણ આ દિવાલ બની છે ને 5 તત્વની: ઈંટો, કપસી, રેતી, સિમેન્ટ અને લોખંડ. હવે આપણે આ ભૂપતભાઈનું 5 વર્ષ પહેલા અહીંયા કઈ અસ્તિત્વ જ નહોતું. એક એક ઢગલા પડ્યા હોય, રેતીનો ઢગલો પડ્યો હોય, કપચીનો, ઈંટુનો, લોખંડનો, આ બધા ઢગલા પડ્યા હોય કે રામભાઈ હાલો અમે બંગલો બનાવ્યો જોવા જેવો. આવીને જોવે તો ઢગલા પડ્યા હોય, મોહ લાગે, એને બંગલો કહેવાય? આ તો ભંગાણ છે. અને પછી 5 વર્ષ પછી આવ્યા તો 2 માળનો મસ્ત બધાનો બંગલો બની ગયો. હવે ઘેરે જઈને કહી કે એને તો હોલ બનાવ્યો છે, એને રૂમ બનાવ્યા, એને રસોડું બનાવ્યું. કારણ કે ભગવાન ઈ જ છે. ભ વત્તા ગ વત્તા વા વત્તા ન, 4.5 અક્ષરનો ભગવાન છે. ભ એટલે ભૂમિ, ધરતી, પૃથ્વી, ગ એટલે ગગન, આકાશ, વાદળ, અને વા એટલે વાયુ, જેને કહેવાય શ્વાસ, જેને કહેવાય ઉશ્વાસ. આપણે શ્વાસ ઉશ્વાસ કરીએ છીએ ને, આ તો એક શરીરની ક્રિયા છે. ઘણા એમ કે ઓહમ સોહમ ભજ્યો, આજ નહીં તો કાલ પરમાત્મા મળશે, પણ જન્મારો વયો જાય તોય મળે એવી રીતે. ઓહમ છે એ શ્વાસ લેવાની ક્રિયા, સોહમ છે એ શ્વાસ છોડવાની ક્રિયા, પણ બેની વચ્ચે મારું તમારું સ્વરૂપ સમાયેલું છે. ઈ કોક સદગુરુ મળે ને તો સમજાય, નકર સમજાય નહીં. અને ગ ભ ગ વા અને ન કેતા નીર, જલ, પાણી, જે કઈ આ 4.5 અક્ષરનો ભગવાન છે. પણ એ ભગવાન ઢૂંઢ નહીં ચલા, ભગવાન મિલા નહીં કોઈ. સંતો કે ભગવાન હે મન તેરા, ભગવાન દૂજા નહીં કોઈ. મારું તમારું મન છે ને એ જ ભગવાન છે. પણ મન કેવું છે આપણું? હરાયા ઢોર જેવું, સવારનું નીકળી જાય, સાંજ સુધી રખડે. આ પૂતળા લઈને બધા બેઠા છે, પણ આપણા મન ક્યાં ફરતા છે પોતપોતાને ખબર હોય. એમ શરીરથી બેઠા, પણ જ્યારે મન ભજનમાં બેસશે ને ત્યારે મનની અંદર ભજન ઉતરશે, ત્યાં સુધી ભજન ઉતરશે નહીં. એટલે આ જગતની અંદર સદગુરુ ધારણ કરવા પડે. સદગુરુ વગર કોઈની મુક્તિ થઈ નથી, પણ થાશે નહીં. પણ સદગુરુ કેવા કોને, અને સદગુરુ કેવી રીતે મળે, અને સદગુરુ મળ્યા હોય તો પછી એની સ્થિતિ કેવી હોય એ પણ સંતો બતાવે. તો સદગુરુ કેવા કે ગુરુ કીજીએ તો ऐसा कीजिए जैसा पूनम का चंद तेज करे પણ તપે નહીં, દે દે અપનો રંગ. કટાણના ગુરુને બતાવવાનો થાય છે અને સહજ હોય, એને કોઈ સ્વાંગ કે કાંઈ થતી હોય નહીં. ગુરુ કેવા હોય કે વૈરાગી વેશે દિન દરવેશે દેશ વિદેશે ફરનારો, સતયુગ સમર્થો નેહ નિતરતો કાયમ કરુણા કરનારો. આ તો નવખંડમાં ચડતો નજરે નિરખતો, નવખંડ નજરે ચડનારો. એના પગ તમે લેજો પકડી, જીવ તું
જકડી તને તારશે તારણ તરનારો, એ તને તારશે તારણ તરનારો. જે તર્યો હોય એ તારે. એટલે ગુરુ ત્રણ પ્રકારના કીધા, પાંદડા જેવા, લાકડા જેવા અને લોઢા જેવા. હવે 5 કિલોનો કિલ્લો ધરવી ગયો તો એ તરી જાય. એટલે ગુરુ કરવા તો નિરખી પરખીને કરવા, અને કર્યા પછી જિંદગીમાં કોઈની શંકા કરવી નહીં. એટલે સંતોએ કીધું જો આવા સદગુરુ આ ઘટ ભીતરની અંદર આવે ને તો જ્ઞાન થાય. રામદેવ પીર બાપા કહી ગયા કે પૂછો પૂરા પંડિતોને, પૂછો શેખ સન્યાસીને, આમાં નિજનો ગુરુ કોણ છે રે. આ બધા દેખાય તો તનના ગુરુ છે, પણ મનનો ગુરુ જ્યારે મળે ત્યારે મેળ પડે. એટલે સંતોએ કીધું મન તમારું હરાયા ઢોર જેવું, કોઈ ખીલો નહીં, કોઈ ગમાડ નહીં, કોઈ માલિક નહીં. ઈ જ્યાં જાય એને જાકારો જ મળે. પણ બીજા સંતોએ કોઈ એમ કીધું કે તમારું મન માકડા જેવું છે, જ્યાં ત્યાં છલાંગો માર્યા કરે, અહીંથી નાય નાયથી નાય. વળી કોક બીજા આવ્યા કે આના કરતા આ સત્સંગ હારો કરે, આમાં કઈક લેવા જેવું. ત્યાંથી વળી બીજે કે આના કરતા આ હારું બોલે, આમાં કઈક લેવા જેવું. આખી જિંદગી ભટકી ભટકીને મરી ગયો પણ ઠેકાણે પડ્યો નહીં. પછી કોઈએ એમ કીધું કે તમારું મન તો ધજાની પૂંછડી જેવું છે, જ્યાં પવન આવે ત્યાં ફરક્યા કરે, અને વરસાદ આવે એટલે પલ્લી જાય ને એટલે સ્થિર થઈ જાય. એમ સંતો મહાપુરુષો મુખમાંથી અમૃત વાણીનો વરસાદ વરસાદ. સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસે ને ત્યારે દરિયાના તળિયેથી મીનરૂપી માછલી ઉછાળો મારીને ઊંચી થઈ સ્વાતિનું બિંદુ મુખમાં ઝડપી લે, અને ઝડપી સીધી દરિયાના તળિયે વહી જાય તો સાચું મોતી બને. પણ જો અધવશ્ય હા ખાવા મોઢું પોળું થઈ ગયું ને તો મારથી નીકળેલી ફટક્યું બને. કેવું બને? ફટક્યું. ફટક્યું મોતી કઈ કામમાં આવે? પણ સાચું મોતી બને ને ઈ એરણમાં ઓરાજ તો તૂટે નહીં, ફૂટે નહીં. અને એની કિંમત સંતો મહાપુરુષો કરે. એટલે સંતોએ કીધું એવા યાદી રે અનાદિ ગુરુ માર અનુભવી રે. આજ મારા આંગણીએ આવ્યા રે કોઈ પારખ હશે તો એને પારખે રે. એ વસ્તુ તો અનાદિની લાવ્યા રે એવા આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી રે. કારણ કે ભાઈ કથા હોય ને એ કરોડની હોય. કથામાં લાખો માણસ દે. કથા કરોડની, ચર્ચા 4ની, ગોઠડી 2ની, પણ અનુભવ એકનો હોય. અને આ જે વાતો છે ને એ અનુભવની છે. અનુભવની વાતમાં કર્મકાંડ, તીર્થ જાત્રા, હોમ હવન, પાઠ પુરવાન, જ્યોત વાળવી, દરિયામાં અખંડ દીવો. સદગુરુ વિના તાળા કોણ ખોલે? કારણ કે આ જન્મ જન્મનું આ વજ્રનું તાળું લાગેલું છે. એને જો સદગુરુ મહારાજ એક નાની એવી ચાવી ભરાવીને ખોલી દે ને તો ખુલી જાય. કાયા રૂપી કબાટની અંદર કીર્તન કેવી રીતે છે ને એની ખબર પડી જાય. ગુરુ કઈ લઈ નો લે આપણી પાસેથી, આપણને કઈ નવું આપી નો દે. આપણી કાયાની અંદર જે ખજાનો છે ને એ ગુરુ બતાવે, બીજું કાંઈ ન કરે. પણ અત્યારે તો કાનમાં કુર્રુ, તું શેલો હું કુર્રુ. તમારે ધડકા ભૂખા નહીં, ધડકા ભૂખા જો ફિરે वो तो शांत नहीं. कारण के कीड़ी चोखा ले चली, बीच में मिल गई दाल. दो बाता ना बने का चोखा ले का दाल. આપણે સેવડી ખાવી, રોટલો ખાવો, બે એક હારે ખાવું બને ના બને. એટલે જીવનની અંદર સદગુરુ કરાવવા દરેકને જરૂર છે. કારણ કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના મટે ભલે વાંચે ચારો વેદ. પણ આ બધાને ખબર કેદી પડે? આમાંથી બહાર ક્યારે નીકળાય? એટલે સંતો કહે છે કે આ દુનિયાના ભોળા માનવી દેવને ગોતે દેવળે, જપ તપ તીર્થ વ્રત કરીને હાડને ગાળે હિમાળે. જગતને ખરી ખબર કેદી પડે કે દેવ તારો દેહ દેવળમાં મળે. હું કોણ છું ને હરી કેવા, આ સંશય કેમ કરી ટળે? પ્રગટ પ્રભુ પુરુષોત્તમ બોલે, પણ જો સમર્થ સદગુરુ મળે
જગતને ખરી ખબર કેદી મળે કે દેવ તારો દેહ દેવળમાં મળે. અરે ઘટો ઘટમાં જડ ચેતનમાં જુગતીથી જોવા મળે. તું જ જેવો કોઈ નથી જગતમાં ભલે ખલક ખોળી વળે. જગતને ખરી ખબર કેદી મળે કે દેવ તારો દેહ દેવળમાં મળે. આરે કાયામાં અમૃત કૂપો ટપકે છે હર પળે. એક ઘડી જો અટકી જાય તો ફેર મેળ નો મળે. જગતને ખરી ખબર કેદી મળે કે દેહ તારો દેહ દેવળમાં મળે. જબરદાન કહે જગદીશ વિના ખૂણો ખાલી ન મળે. પણ નજરે નિરખું ત્યાં નર હરી મારો આ નિજ નામમાં મળે. જગતને ખરી ખબર કેદી મળે કે દેવ તારો દેહ દેવળમાં મળે. આ કોણ કે જે પરમાત્માને હું તમે ગોતવા માટે કઈક જન્મ લઈ લીધા પણ એ પરમાત્મા આપણને મળતો નથી. મળશે વેલો મોટો કોકની તો મળશે. આવું સંતો બતાવે છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો ઓલા ભવે 7 જન્મના વાયદા આપે. પણ સદગુરુ કહે કે અહીંયા પાવર ભર્યો હોય પૂરેપૂરો ફિટિંગ કર્યું હોય ને એમાં પાવર ભર્યો હોય, મેન જગ્યાએથી પાવર આપ્યો હોય, એક ખાલી સ્વિચ પાડવાની ખામી હોય અને તમે ચાપ પાડો તો કઈ ટ્યુબલાઇટ થોડી કાચ થાય, થોડી કાચ થાય, થોડી પ્રમદી, પછી પહેલેથી એવું થાય કે ચાપ પાડો તરત ચાલુ થાય કે નહીં? એટલે સંતો આગળ વાયદાના વેપાર હોય નહીં. સદગુરુ મળે એટલે તરત અજવાળું થાય. અને સદગુરુ છે હું કોઈ દેહ છે એ સદગુરુ નથી. સદગુરુ કોઈ વ્યક્તિ નથી. સદગુરુ કોઈ પદાર્થ નથી. સદગુરુ કોઈ વસ્તુ નથી. સદગુરુ છે એ એક પ્રગટ પરિબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ છે. કારણ કે આપણે ગાઈડ સાખીમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ હે નમઃ. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શેષ વિરંચી શારદા ગુરુ તણા જશ ગાય. એ કયો ગુરુ છે? ગુરુ કોઈથી જન્મે મરે અને જન્મે મરે એમ ગુરુ કહેવાય? ઘણા એમ તો પૂછો તમારા ગુરુ કોણ? કે અમારા ગુરુ હતા પણ મરી ગયા છે. ગુરુ કોઈથી મરે? ગુરુ ન મરે. ગુરુ જન્મે નહીં, મરે નહીં. ગુરુ ન ધરે ગર્ભે વાસ. પણ સદગુરુને જો કાયમ સમરો તો ગુરુ તમારી આસપાસ. ગુરુ એટલે જ્ઞાન, જ્ઞાન એટલે સમજણ. પણ સમજણ જો આ જીવનની અંદર આવી જાય ને તો પછી એને જગતમાં કાંઈ કરવાનું રહે નહીં. આ કલાકારો ભજન ગાય જ છે કે સમજણ જીવનમાંથી એ જાય જો ને જીવનમાંથી જાય તો ભાઈ જોયા જેવી થાય. આ સમજણ જીવનમાંથી એ જાય જો ને માતા પિતાના વચન કારણ રામ 14 વર્ષ વન જાય જો ને. આજનો ચેલો હતો એક આરુર ઉભરાય જો ને. આજનો જન્મમાંથી એ જાય જો ને. કેવલ સમજણની જરૂર છે અને સમજણ છે એ જ અને જ્ઞાન છે એ જ પોતાનું સ્વરૂપ. અને જેને પોતાનું સ્વરૂપ જાણી લીધું એને પછી બીજા કોઈને ઓળખવા પડે. હવે હાવ નાનો દાખલો, અમારે શ્રદ્ધાની હગાઈ કરવાની છે ને અહીંયા, હવે સાટલા કરવા જવું પડે. આવી જાય કે નહીં? એવી રીતે હું તમે ધીંગો ધડી સદગુરુ ધારણ કરી લઈ એટલે 33 કરોડ દેવતા આપણી ભેગા છે, ક્યાંય બહાર નથી. એટલે સંતોને કેવું પડે મોટા બ્રહ્માંડમાં મેળ નહીં પડે. આ તનમાં તપાસી જોને તારા હે આ પોતાની અંદર જોવાનું છે. કહે મકનદાસ આ સુધરા મન ક્યાં સારા. કારણ કે આ જગતની અંદર આપણે આપણું જોવાનું છે. પણ ગંગામાએ કીધું કે પિંડરે બ્રહ્માંડથી અપાર છે ગુરુજી મારો, તેનો રે દેખાડું તમને દેશ રે. ગંગા સતી જોને એમ કરી બોલા પાનબાઈ, ત્યાં નહીં રે માયાનો જરીએ લેશ રે. આ પિંડ બ્રહ્માંડથી પર છે. હવે આપણાથી પર સદગુરુ એને કેવી રીતે ઓળખવો? કારણ કે આ આંખથી તો દેખાય એવો નથી. હે ધર્મ દ્રષ્ટિ વાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ હરિ આપ
અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ઘરમાં બેઠો હોય કે બાપ કોઈ ન ઓળખે. રામ ને કૃષ્ણ રામાપીર હતા ને ત્યારે કોઈ ન ઓળખતું. ઈ ઓલા હરિજન વાસમાંથી ડાલીબાઈ આવીને ઓળખી ગઈ અને હિંદવો પીર કહી દીધો. એની ભક્તિ કરી લીધી. અરે એના માસીના દીકરા હરભુજી, એને પણ શંકા જાગતી હતી, દેહભાવ દેખાતો હતો. એમ આ ભાઠી હરજીને પણ દેહભાવ દેખાતો હતો. ત્યારે આ ભાઠી હરજીને કીધું, રામાપીરે અમે તો અજર અમર ને અવિનાશી થઈ, કોઈ દી આવવા વાળા નથી, જવા વાળા નથી, જન્મવા વાળા નથી, મરવા વાળા નથી. ત્યારે ભાઠી હરજીએ કીધું, ઈ તો મને સમજમાં નથી આવતું. હારે કાયમ રહી, હારે સત્સંગ ભજનમાં જાય, તમે ખાવ એમ હું ખાવ, તમે વર્તો એવી રીતે હું વર્તું, તમે કેમ કહો છો કે અમે આવી નહીં જાય નહીં? આ મારા માન્યમાં નથી આવતું. અને રામાપીરને જ્યારે સમાધિ લેવાનું ટાણું થઈ ગયું ને ત્યારે રામાપીરે હરજી ભાઠીને કીધું તું કે જ્યારે હું સમાધિ લઈશ ત્યારે હું તમને અગાઉ સમાચાર આપીશ. પણ સંજોગ એવા બન્યા કે હરજી ભાઠી બહાર ગામત્રે ગયા હતા અને પાછળથી રામાપીરે સમાધિ લઈ લીધી. અને સમાધિ લીધી આખા રણુજાની અંદર હાહાકાર થઈ ગયો. કારણ કે રામદેવજી મહારાજનું જીવન એવું હતું. આવા 75 વર્ષના દાદા ચોરે બેઠા બેઠા માથે લમણે હાથ મૂકી અને રામાપીરનો શોક મનાવે છે. આખું ગામ ગમગીન થઈ ગયું. એવામાં ભાઠી હરજી મારતે ઘોડે આવે છે અને આવી જ્યાં ચોરે જોવે તો કેમ બધા નમાલા ફરે છે. કારણ કે જ્યારે આવતા હતા ત્યારે રામાપીર એને હામા મળ્યા હતા. અને હામા મળ્યા અને રતન કટોરો દીધો, અમર ડાબલી દીધી, અભય અંચળો દીધો અને ભાલો દીધો. આ બધું આપ્યું એને કે આ તમારી નિશાની છે. પણ આ બાજુ આવ્યા કે કેમ કોઈ બોલતું નથી, કોઈ ચાલતું નથી, કોઈના મોઢા ઉપર નૂર નથી. ત્યારે કોકે કીધું કે ભાઠી હરજી તમને શરમ નથી આવતી? તમે દાંત કાઢો છો. રામાપીરે સમાધિ લઈ લીધી. આજ આપણી વચ્ચે રહ્યા નથી. હરજી ભાઠી કે મારા માન્યમાં આવતું નથી, હું આવતો તો ત્યાં મને હામા મળ્યા અને તમે કહો છો કે વયા ગયા. તો કોને જન્મ છે કોને મૃત્યુ નથી? ઈ સદગુરુ મળે તો સાન કરે, દેહ જન્મો દેહ મરે, પણ તમે તો જન્મતા નથી ને મરતા નથી. પણ ઈ વસ્તુ ક્યારે સમજાઈ જાય કે હું પોતે કોણ છો એની ખબર પડી જાય તો સમજાય. બીજું ઈશ્વર આખું જગત કરે, પણ ઈશ્વર કેવો કોને? એ ભાઈ, રામાપીરનું મંદિર જોવું હોય તો રણુજા જવું પડે. ગીતા ગાતા કે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જા આરા, પળપળ તારા દર્શન થાય દેખે દેખના હારા. આમાં પડદાય ન પડે, અમુક સમય દર્શને બંધ ન થઈ જાય. કાયમ ચાલુ હોય. મન છે એ મંદિર છે. પણ મનને મંદિર બનાવવા માટે ગુરુના શરણે જઈ તન મન ધનને ચીજ આપવું પડે. તઈ થાય, એમને મળે નહીં. એટલે આ માથા સાથે સાંભળવી વસ્તુ બહુ મુશ્કેલ છે. આ માથા હાટે મળવું બહુ અઘરું છે. આ તો માથા મૂકે ઈ માલ ખાય. નકર આ મળે એવું નથી. ગંગામાએ કીધું ને, તમે તમારું શીશ ઉતારો પાનભાઈ તો તમને રમાડું 52 ની 12. કારણ કે ગંગામાની વાણી કેટલી 52. આ દેહ તો કેટલા તત્વનો? 52 તત્વનો. ગંજી પાતાના પત્તા કેટલા? 52. ગંગા બારકડીના અક્ષર કેટલા? 52. પણ બોલે ઈ 52 બારો પરાની પારો. આ 52 બારાને ઓળખવો હોય તો ઓળખવો કેવી રીતે? એટલે કીધું કે કૃષ્ણ બનીને કોક દિન આવે, રામ બનીને રમનારો ઓળખવો હોય તો આઘો નથી આ ચિત્તમાં બેઠો ચિતારો. પણ આપણું મન, બુદ્ધિ, વાણી, ચિત્ત આને અહંકાર આને ચોખ્ખા કરવા પડે. પછી આપણે કઈ મન ચંગા તો કથરોટમાં ગંગા. પણ આ કાંઈ પણ એ ભગવાન કેવી રીતે સાબિત થાય કે મનના અક્ષર તો અવળા કર્યા રે. મનને અવળું કરો તો શું થાય? બોલો. મનને અવળા અક્ષર કરો તો શું બોલાય? નન. શું બોલાય? મન નામ. કોક સંત મહાપુરુષના શરણે નમને તો પરમ કૃપાળુ પરમાત્માને ગમ. વચ્ચે લાગડો કાનો એ કરે સહેલી, સદગુરુ મળતા સમજાય છે રે. ગુરુ મહારાજ નમની વચ્ચે લીટી જ કરી દે હો. એટલે શું થઈ જાય? નામ. શું થઈ જાય?
નમની વચ્ચે લીટી આવે એટલે નામ થઈ જાય. એટલે કીધું નામ નામ સબ કોઈ જપે ઠગ ઠાकुर ધુતારા ચોર ध्रुव ने प्रहलाद करी गया वो नाम था कोई और नाम नयन में रम रहा जानत विरला कोई जेने जेना पेरा सदगुरु मिलन એને માલુમ હોય. તો નામ કોનું, નામ કેવડું, નામ ક્યાં હોય અને નામ કેવી રીતે લેવાય? કારણ કે સંતોએ નામ ચાર બતાવ્યા: મૂળ નામ, નિજ નામ, સત્ય નામ ને કેવળ નામ. આમાં કયા નામનું ભજન કરશું? રામે ચાર બતાવ્યા: એક રામ દશરથ ઘેર ડોલે, બીજા રામ સબ ઘટમાં બોલે, ત્રીજા રામ ના સકળ પસારા, ચોથા રામ સબસે ન્યારા. આ કોનું ભજન કરશું? ગંગા ચાર કીધી ને, ભગીરથી ગંગા, નાથ ગંગા, ગત ગંગા અને જ્ઞાન ગંગા. કઈ ગંગામાં ડૂબકી મારશું તો આપણે પવિત્ર થઈ જાવું? આ દેહ પણ ચાર કીધા: સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ. આમાં આપણે શેનું ભજન કરશું? ઘણું ઘણું આ જગતની અંદર છે. હરિ તારા નામ છે હજાર, તને કયા નામે લક્ષ્મી કંકોત્રી? રોજ રોજ બદલે મુકામ, તને કયા નામે લક્ષ્મી કંકોત્રી? તો અનેક નામનો મૂળો બાંધી સદગુરુ એક નામ નક્કી કરાવી દે. હવે એ નામ નક્કી કરવા માટે આપણે સમર્પણ ભાવ કરવો પડે. કારણ કે ભાવ વગરની કોઈની ભક્તિ ન થાય. તમે ખાલી હોમણ કપા તમારા ખેતરમાં જો હોય ને, ઢગલો કર્યો હોય, વેચવા પીઠમાં બહાર કાઢ્યો હોય, પણ આવીને પૂછે ભાવ શું રાખ્યો? કઈક નો કે ભાવ વગરનું ભજન પણ ન થાય, ભક્તિ પણ ન થાય. ભાવ વગરનું આ ભવસાગર ની અંદર તરવું હોય તો તરાય નહીં. એટલે બધી દુકાનો છે આ મૃત્યુ લોકની અંદર, પણ ભાવની ક્યાંય દુકાન નથી કે હાલો 500 રૂપિયા કિલો ભાવ મળશે. મળે? ન મળે. તે બધી દુકાને મળે. કાજુ, બદામ, હોના, ચાંદી, વસ્ત્ર બધું જ મળે. પણ તમને કોઈ સંતો પૂછશે કે તમે આનંદ કેટલો કર્યો? અરે મારી આ 1500 રૂપિયા ખીચા પડે, હાલા જા ભાઈ દુકાને 1500 રૂપિયાનો આનંદ લઈએ. મળે? ન મળે. આનંદ મેળ ગાયું ખરું કે મેં વૈરાગી ભયા સત વચન કારે મેરા, હલકા ભરી દે ગુરુ આનંદ કા, હે જી આનંદ કા નિજ આનંદ કા મેરા, હલકા ભરી દે ગુરુ આનંદ કા. આનંદ જેને ભજન ગાયું ને કે આનંદ કરવો છે, પણ કેવી રીતે કરવો? આનંદ પોતાની અંદર હોય તો આનંદ આવે ને, નકર પોતામાં આનંદ નું એક ટીપું ન હોય અને આનંદ લેવા આટલું અહીંથી કાશ્મીર શિમલા જાવ તો આનંદ આવે? અંદર હોય તો આવે ને. અંદર બીજું બધું ઘરની ઉપાધિ ભરી ગયા હોય તે ન્યાય જ દેખાય. જે અંદર હોય ઈ આવે. એટલે કવેડા અવેડામાં હોય ને એવું કુવામાં હોય એવું અવેડામાં આવે, અવેડા હોય એવું ધોરિયામાં આવે, અને ધોરિયામાં હોય ઈ કેરે કેરે જાય. પણ કુવામાં કઈ એમાં એક કુવો હતો ને, એ કુવાની અંદર આ દાદા જેવડા બધા એકલાથી તો થાય નહીં. તમારી જેવા 4-5 નીકળ્યા, બધાએ ભેગા મળી અને જે કોઈની પાસે રૂમાલ કે થાળીયું, દોરી જે કાંઈ હતું એ બધું કર્યું ભેગું, ગાંઠું વાળી નાખ્યું કુવામાં. આવી કે દાદા આ થાળીયું છે ને શેડો પકડી લેજો અને અમે અહીંથી ખેંચીએ એટલે હળું હળું કરી તમે બહાર નીકળી જાજો. થાળીયું નાખ્યું ને પકડ્યો ખરો શેડો, પણ એક હાથે ફાળિયું પકડ્યું, એક હાથે ઓલું મૂળિયું પકડ્યું. કુવા મૂળિયું હતું ને ઈ ઓલા બધાય બળ કરે હઈસો હઈસો, પણ કઈ બહાર નીકળે? ઓલા કઈ પરસેવો વળી ગયો, દાદા બહાર કેમ તમે નથી નીકળતા? બહાર નીકળો, પકડી લ્યો બે હાથે. તો કે મૂળિયું છે એક હાથમાં ને એક હાથમાં થાળિયું છે. તો કે મૂળિયું મૂકી દો ને થાળિયું પકડો તો બહાર નીકળજો. એ કે ના રે ના, પણ મૂળિયા આખી રાત ખાશું, આને કેમ મુકાય? એમ મને તમને મૂળિયા પકડાઈ ગયા છે ને, એટલે સંતો સતરૂપી થાળિયા નાખીને ઘા કરે છે ખેંચવા માટે, પણ આપણે નીકળતા નથી. કબીર સાહેબે કીધું કે इस दुनिया के लोग को मैंने बहुत दियो समझाए, પણ મેં ખેંચું સત લોક મેં પણ પરાણે જપુર જાય. હું તો મારા માર્ગમાં ખેંચવા બધું છું, પણ કોઈ પકડતું નથી. એટલે સંતો કહે છે સંત ભાળીને છેટા ભાગે, પછી રોજ પાખંડીને પગે લાગે. અરે ધન દોલત ને દીકરા માગે, દિલમાં વાતું દુઃખની. આ જગ્યાએ મૂળદાસ બાપુ ભાળી ગયા હો તો તમે આ બેઠા એ બધા રામ મંડી વાળા મૂળદાસ બાપુ ભાળી ગયો થોડો ને પૂજાન પગમાં ગુરુ આવ્યા, સંત આવ્યા.
કારણ કે સંતનું સત્ય જોઈને પગે નથી લાગતા, એના લેબલ ને પહેરવા જોઈને પગે લાગી. ભગવો પાળી, માળા પાળી, કંઠિયું પાળી, આડા ઉપર તિલક ટાણી જાણીને આપણે પગે લાગીએ છીએ. સંત સાદા વેશમાં હોય. આ કોણ ઓળખે? લ્યો આ બેન તો ફોનમાં હાલોલા ભાઈ મને ફોન બતાવ્યો. લો કોણ માણે? સંતને કોઈ ન ઓળખી શકે, કારણ કે સંતને ઓળખવાની આંખ આપણને હજી મળી નથી. પણ જ્યારે સમર્થ સદગુરુ મળે ને તો એક વસ્તુ જોતી હોય તો એક વસ્તુ છોડવી પડે. મારે તમારે હવે એક શ્વાસ લેવો છે ને તો એક શ્વાસ છોડવો પડે. હવે જો આ શ્વાસ લેવો ઈ ટકતો નથી તો બીજું આપણા જીવનની અંદર કેમ કરી ટકશે? આના માટે મારે તમારે સરનામું જોડે, પણ બહેનોને માટે ક્યાંય દોડવાની જરૂર નથી. હો બાપા, તમારો હોય સતી સાધ્વી તો પતિ પરાયણ હોય. એટલે આ ભાઈઓ તો બધા તમને બધા કે ઈશ્વર બધાયનો પરમાત્મા ઈશ્વર એક જ છે, કોઈ જુદો હોય નહીં. હવે ભગવાન આકાશ કોઈથી ભાઈ જુદું હોય? અહીંયા જાવ તો ઈ હોય, ઓસ્ટ્રેલિયા જાવ તો ઈ, અમેરિકા જાવ તો ઈ, ગામડે જાવ તો ઈ. આકાશ એક સરખું હોય કે ન હોય? તે પૃથ્વી બે હોય કે એક હોય? પાણી એક હોય બે હોય? એ તો મારા તમારા ગોળામાં આવે એટલે કે અમારું પણ ઓલન ઘરનું પાણી નથી પીતા, પણ પાણી એક જ છે, પૃથ્વી એક જ છે, આકાશ એક જ છે. એમ આ જગતની અંદર ભગવાન પણ એક જ છે, અને ભગવાનને ઓળખવા વાળા આપણે પણ એક જ છીએ. ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું, હે અર્જુન, સોયની અણી મુકાય એટલી જગ્યા મારા વગરની ખાલી નથી. તો ભગવાન ક્યાં નહીં હોય? કયો સોયની અણીને કેટલી જગ્યા જોઈએ? એટલી જગ્યાએ પરમાત્મા વગરની ખાલી નથી. અને મારા બેનુને તો સત્તરના દેવળમાં દેખાય, પણ ઘરના તો બતાવે કે તારા ઘટની અંદર ગાઈશી ભજનમાં, તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ગાઈ ને, અને ઓલું ગાઈ, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે એ બારે એને સીધ ફોળે જીવલડા, હારે તારા ઘટડામાં ખાણ હીરાની, હારે એને ગોટા વિનાનો યજ્ઞાની, ગરીબી નહીં મટવાની જીવલડા. આવું ગાવામાં આવ્યું ને કે ભૂપતભાઈએ ભજન રાખ્યા, અને જો આપણા જીવનની અંદર ઉતારીએ તો એટલે કીધું સદગુરુના શબ્દો હવા હવા લાખના છે, પણ કિંમત કોણ કરે? જેને ખબર હોય, ગુરુને જાણ્યા હોય, માણ્યા હોય, ઓળખ્યા હોય, ઈ સદગુરુની કિંમત કરે. એટલે આ જગતની અંદર સદગુરુ મળવા બહુ મુશ્કેલ છે. જો મળે તો ઓળખવા બહુ કઠિન છે, અને ઓળખાઈ જાય તો સમજવા બહુ કઠિન છે. અને જો સમજાઈ જાય ને કદાચ તો આ શરીરની અંદર પ્રાણ રહે ને ત્યાં સુધી ટકાડી રાખવાને ઈ બહુ અઘરું છે. એટલે ગોરખનાથે કીધું, ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની જેને ગોવિંદજીઓ દેખાય. જેના મચંદર આવ્યા અને એક બાજુ ભગવાન આવ્યા, જે ભગવાનનું આપણે ભજન કરવા રાતથી મથીએ છીએ ને, ઈ ભગવાન કઈ હાદા વેશમાં આવ્યો તો ઓળખીએ આપણે? ચતુર્ભુજ નારાયણ થઈને આવે તો ઓળખીએ. તો હટાણે કોઈની ઘેરે બે ત્રણ મોઢા વાળું, ચાર હાથ વાળા, ચાર પગ વાળા, બે પેટ વાળા છોકરા જઈમાં પગે લાગવા જાય કોઈ? હે તરત ઓલા મીડિયા વાળાને ફોન કરીને પકડાઈ દઈ ને, કેવું બાળક થયું? હે એટલે ભગવાન એવો હોય નહીં, ભગવાન મારી તમારી જેવો જ હોય. કૃષ્ણ આવ્યા હતા તેને એક જ મોઢું હતું, કઈ ત્રણ મોઢા થોડા. રામ આવ્યા એને એક જ મોઢું હતું. ભગવાન આપણી જેવા જ હોય, પણ ભગવાનને ઓળખતા નથી ને, એટલે આપણે ભગવાન ભગવાન કરીને ફીણ આવી જાય, પણ ભગવાન ઓળખાતા નથી. પણ સંતો કઈ બોલે ઈ બીજો નહીં છે, પરમેશ્વર પોતે અજ્ઞાનીનર આંધળો એને આઘો રહી રહે પોતે. તો ગુરુ એટલે ગુ નામ અંધારું, રૂ નામ પ્રકાશ. અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવે ને એનું નામ જ સદગુરુ. સદગુરુ કઈ મને તમને એવો કઈ પદાર્થ ન પાઈ દે કે આપણે અમર થઈ જાય. ગુરુ કઈ એવું ફળ ન ખવડાવી દે કે આપણે અમર થઈ જાય. ગુરુ આપણને એવી કોઈ નદી નથી કે એમાં નવરાવી દે તો આપણે અમર થઈ જાય. ગુરુ પાસે કોઈ એવું વસ્ત્ર નથી કે તમને પહેરાવી દે તમે અમર થઈ જાઓ. કઈ ગુરુ એવા ટીપા તમને પાઈ દે નહીં તમે કઈ અમર થઈ જાઓ. પણ સદગુરુ અમર પ્યાલો પાય. કેવો પ્યાલો? અમર પ્યાલો, હરિરસ પ્યાલો, ગુપ્ત પ્યાલો, પ્રેમ રસ પ્યાલો. આ પ્યાલો જેના જીવનની અંદર ઉતરી ગયો, ઘટ ઘટમાં પ્રવેશી ગયો, એ પછી અમર થઈ જાય.
પણ સંતોએ કીધું અમર પછેડો મારા ગુરુજીએ આપ્યો, નિર્ભય થઈ ફરું નિત આનંદમાં, નિજ નામે રહું નગરમાં, કાયમ રહું અપની ધૂનમાં. પોતાની તો ખબર નથી, આતમ આતમ મૂર્ખ્યાર કેતા પરગામ જઈને ઘરને ગોતે એને ઘર બતાવે કોણ? આપણા ઘરની અંદર આપણે ખોવાઈ ગયા છીએ, આપણે જડતા નથી. ઈ સદગુરુ હાથે દેખાડ્યા ને હાથે જલાવ્યા, નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ, જ્ઞાનથી બધું થાય. એમનેમ થાય નહીં, નકર આ તો બધું શું હોય ખબર? આંધળા દોડ્યા જાય છે, પાછું વળી કોઈ જોતા નથી. જુઓ જગતમાં કાંઈ નથી. આ રામ આવ્યા ને કૃષ્ણ આવ્યા ને શંકર આવ્યા, બધાય કથી રહી ગયા, કોઈ રહ્યા નથી. પણ માનવને એટલો બધો અહંકાર નથી રે કોઈ. હમણાં ભૂપતભાઈ કે અમારા ઓલા રૂમમાં પગલા તો પાડો. આ મેં કીધું આ રૂમ તમારો જ છે ને? કે નહીં મારું નથી, ભગવાનનું છે. આગળ કોઈ બહારથી આવી એટલે 500 રૂપિયા આપો એટલે તરત કે ઘડીક મોઢા પડ્યા આગળ દઈ દીધા. થોડાક વેલા આવ્યા હોત ને, તમારું નથી ભગવાનનું છે, આપી ગયો નહીં. આ તો કહેવાય, કહેવાથી દેવાતું નથી. આ ભગવાનનું જ છે, ભગવાન સિવાય કોઈનું નથી. પણ આ વચ્ચે જે મારું કરી લોચો પડ્યો છે ને, ઈ લોચામાંથી સદગુરુ બાબા આપણને છોડાવે. એટલે કીધું કે શાને કે છે મારું આમાં નથી કાંઈ તારું, અંતકાળે રહેશે ન્યારું રે. પામર પ્રાણી ચેતતો ચેતાવું તને રે. પામર પ્રાણી માખીએ મદ કે ભેગું કીધું, નો ખાધું નો ખાવા દીધું, પછી લૂંટનારે લૂંટી લીધું. પામર પ્રાણી ખોળામાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધોયું, આ જોરપણું તારું જોયું રે. પામર પ્રાણી હજી છે હાથમાં બાજી, આ બાજી હજી હાથમાં લ્યો. ઓ જીવડા જો જરા જાગી, આ મળ્યો અવસર મજાનો અનુભવ પામવાનો છે. મનુષ્ય દેહ કરીને જ ભગવાનની પ્રાપ્તિ થાય, મનુષ્ય દેહ કરીને જ મોક્ષ મેળવાય, મનુષ્ય દેહ કરીને જ ભજન થાય, અને મનુષ્ય દેહ કરીને જ આ ભવસાગર તરાય. કારણ કે 84 લીખ જીવમાંથી કોઈને તરવાનું નથી કીધું, એક માણાને જ કીધું છે. કબીર સાહેબ હતા ને, કબીર સાહેબ ધોળા દિવસે બપોરે 2 વાગે હાથમાં ફાંડવું કૂતરો હેલો જતો એમ કેવું પડે, ઘડી કૂતરો થાય ઈ છે અને આપણે બનવાનું છે. એટલે સંતો કહે છે ઊભા ફોટા જેવા બનાવ્યા ને ઈ આડા હાલે, અને આડા બનાવ્યા છે ઈ સીધા હાલે છે. 100 ગાયનું ટોળું જતું હોય પણ એક લાઈનમાં જતા હોય બધા. અને આપણે એટલે સંતો આપણને ભક્તિ કરવાને પાત્ર બનાવે, આપણને માણસ બનાવે, અને પરમાત્મા કોને કહેવાય એની ઓળખાણ કરાવે, હું કોણ છું એની ઓળખાણ કરાવે, જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરે, અને કોણ બોલે ને ક્યાંથી બોલાવે. આ સદગુરુ મહારાજ આપણને નક્કી કરાવે. એટલે આ જગતની અંદર દરેકને ગુરુના શરણે જાવું પડશે ને જાવું પડશે. આજ નહીં તો કાલ. પણ ગુરુ કેવા? સાચા ગુરુઓ. એ ગાવ ને તમે, જમુબાઈએ કીધું ખાંજારે સંતોની માથે ભક્તિ કેરા મોડ. એક સંતે એમ કીધું સાચા સંતો એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. સાગર જેવા દીડા એના કોઈ દી નો છલકાય, ઝેરના ઘૂંટડા જીરવી જાણે અમૃત બીજાને પાય. સાચા સંતો એમ ઓળખાય. ખોટા હશે તે હાસા કેવું પડ્યું છે ને. એટલે ગુરુ તો બધાયની માથે 6 ગુરુ તો હોય જ. જન્મ આપે ઈ માને ગુરુ કહેવાય. આપણે જે જન્મ કરાવે ને હુયાણી એને ગુરુ કહેવાય. નામ પાડે એને ગુરુ કહેવાય. અક્ષર જ્ઞાન શીખવાડે એને ગુરુ કહેવાય. ધંધો શીખવાડે એને ગુરુ કહેવાય. અને છઠ્ઠા ગુરુ તો બધાયને હોય. નો કરાવ્યા હોય તો લગ્ન ને આગલે દી કરાવે. કોઈ કઠી ગુરુ ને વેશ ગુરુ કે ભેટે ને ત્યારે જીવ શિવની એકતા થાય, અને જીવ પરમાત્માની એકતા થાય. ક્યાં સુધી થાય નહીં. એટલે ગુરુ કરવા આવશ્યક છે. અને બહેનોને ક્યાંય દોડવાની જરૂર. દિવસ પડવાનો ને પડવાનો, ભજન કરશે એનોય પડવાનો, નહીં કરે એનોય પડવાનો. પણ સંતો કહે છે જાગો લોકો મત સુવો, મત કરો મોહ નિકસે પ્યાર. જૈસા સપના રહેનતા વૈસો હે સંસાર. રાતે હુટા હોય સપનું આવે, સપનું હાસું હોય. ઉઠો એટલે ઈનું ઈ ગાડલું, ઈનું ઈ બોદડું, ઈનું ઈ ઓશીકું, ઈના ઈ તમે. સપનું આવ્યું ઈ ખોટું હોય. એમ આ એક સપનું છે હો બાપા. કોઈનું આંખ વિસોન ચાલુ થાય ને આંખ ઉગાડો ચાલુ થાય. તો આવું સમજીને આનંદ કરજો. કારણ કે આ શરીર એકડી પડી જવાનું. એટલે સંતોએ કીધું એક દી અમૂલખ કાયા તારી
આ જગત છોડી અને જવાની દાનવ માનવ દેવની કાયા રહી નથી રેવાની માટે મોજ કર મન મોજ કરી લે ખોજ કરી લે નિજ રામની તે કરદમાં રાખજે ગુણ ગાવા હરિના નામની એજી મોજ કર મન મોજ કરી લે. સારું લાગે ને બાપા તો ભાવ જાગે તો ભજન થાય, ભાવ વગર ભજન થાય નહીં. આવું સમજી આનંદ કરવો અને કરાવવો એ હવે એ લોકો ભજન ગાવા હોય સૌ ગોળનું ભજન ગાવ. આવલી કડી ગાય છે ને ગણો ગણાય ની માથે એ ભજન ગાવ.